દરેકનું લગ્ન થઈ ગયો તારો દારૂ તું એ જગ્યાએ ને ધીસ ઇઝ માય નેમ ઇટ લવ એ જ ના ખુશ ના અને કેવા મોડી આદલ પછી વબળ ને અને ઇન પોસિબલ બનાવું તો તું મેલડી બનાવું ઇન પોસિબલ સંજયભાઈ બનાવે તો આવું દેરું બનાવ અને કીધું છે તેરું મળી જાય ઓરખણ પડી જાય અશોકભાઈ તો તેરું છેવું બોલે હે માં કહેવત મેં કીધું છે દેવી કે ચમત્કાર વના જગતમાં કોઈ નમસ્કાર ના કરતું હોય પણ અશોકભાઈ કાવતરો કરવા વાળાને કહી દેવાનું કે તમારાથી થાય એટલો કાવતરો કરજો લેબુ ચૂહવા વાળાને કહી દેવાનું લેબુ ભાવે એટલા ચૂહી લેવાના અને જેના બાખડે વર્ષની માતા બેઠી હોય અને તમને કોક વાગરી કરી જાય અને કોક કરોડીએ ખરા બપોરના 2 વાગે વાગરી કરે ને રાતના 2 વાગે જો એના ઘરનો નરિયો ના લાવું તો વર્ષની જોગણી નથી પાવડિયા ખમા તળે કેવત મેં કીધું છે મોમાં વબળને કાઢો વારો તો ઘડ્યો વારો પણ હું જોગણી બોલું એવું જગત ના બોલે પણ તારી ખિલાઈની વાડીમાં હડકાયો બબરો ના પડવા દેતી તારા રચાયેલા રાજને રજવાડામાં આખા પરોને ઝવેરી જેવા ચોર ના પડવા દેતી અને મેલડી વબળ ને એક દાડો સફરા નદી ના યારે રાવ રચવા મોડી એક લાડો જગત કે છે નુરિયો મોહણી જબરો માયાવી કહેવાય એ માં ફૂક મારે તો ઉજોના નગરી લગાડે અને પગ મારે તો પાતાળ તોડી નોખ એ દાડે મારી મ્યાલડીએ 82 વરહની ડોહીનો અવતાર લીધો હોય એ હાથમે હાથમે ખોખરો પરોણો ઝાલ્યો હોય એ મારી મ્યાલડી તુએ આ દાડીની ચોમડી છાતીએ લબડાઈ અને છાતીની ચોમડી ડૂટીએ લબડાઈ અને ડૂટીની ચોમડી પગના ઢેચણ ઢહરાઈ અને ઢેચણની ચોમડી પગની એડીએ ઢહરાઈ અને માં 12 24 48 મણનો ધમણીઓ ધોકો હાથમે લીધો
અન દેરા દેરા તિલાડે કોયડાની રમતો ચાલુ થઈ અને મારી ડોશી મેલડી કહેવા મોડી અને નુરિયો મસોણી કહેવા મોડ્યો એ ડોહી મેલડી તન હું નુરિયો કોયડો મારું અને તું જીવી જાય તો તારો ડોશી મેલડી નો વારો અને તેદાડે નુરિયાએ હાથમે કોયડો સંજયભાઈ લીધો અને ડોશી મેલડીને હડા તઈને કોયડા માર્યા પણ મારી ડોશી મેલડી મચક મારી નહીં અને આયો વારો મારી મેલડીનો અને નુરિયાન મારી મેલડી કહેવા મોડી અરે રે નુરિયા તારો વારો પૂરો થયો અને તે હડા તને શબ માર્યા પણ મેન મેલડીએ મચક મારી નહીં મારી મેલડીએ કોયડો ઉગમ્યો અને મેલ્યો નુરિયાને ને નુરિયાનું સોતરવા ચોમડું ઉતરવા મોડ્યું ઓ તારી માના નુરિયા મારું તારી માના નુરિયા મારું અરે રે મેલડીએ કોયડો ઝાલ્યો અને સોતરવા ચોમડું ઉતરવા પડ્યું આજથી નુરિયા તું મારો ભણ્યો ને તારી માસી મેલડી બનું હરાવો મારે મારી મેલડી આવે હરાવો મારે મારી મેલડી આવે નુરિયાનું સોતરવા ચોમડું ઉતારે નુરિયાનું સોતરવા ચોમડું ઉતારે મેલડી મારો ટાઈગર ગાતો હોય ને બે હે હોય અને એમાંય ભુવાજી પોતે ગાતા હોય પણ વ્યાન આલ્યું છે 41 નહીં હાલવાના અને મારા મયંકભાઈની મારા ભુવાજીની સરસ્વતીએ જો કદાચ 43 45 ના લખું 48 50 ની કલમો ના બનાવ ઉપર બનાવી હતી 53 નહીં હાલ્યા 53 સબ 51 તો આ દરેકનો દહકો બદલી નાખે એવું મારા મેળીના ભગવાન બોલી રહ્યા છે દરેકની મનોકામના પૂરી ના કરું કદાચ કોઈનો લવ તૂટ્યો હશે કોઈનું વેરાય પેલું તૂટ્યું હશે કોકનું જતું રહ્યું હશે ઓઢોન ના આલું તો મારું નામ માતા નહીં મારા બેટા વઢા એકબીજાને તાલી લેવા મને પણ તે મને બપોરે 2 વાગે કહ્યું કે દીકરો જતો રહ્યો માં આટલું જ કહ્યું ને અને મેં માતા એવું કીધું ઘેર પહોંચ ભાઈ ને શું કીધું કે તું ઘેર પહોંચ ને તારા દીકરાને પાછો ના લાવું તો મારું નોમ જોગણી નહીં એટલે ઘેર પહોંચવા દીધો આ કેટલા દારોથી ગોતતો તો એને પણ કેટલા દારાથી ગોતતો તો પણ ના મળ્યો ને ખાલી અહીં આયા ને એક કલમ આલીને કીધું ઘેર પહોંચ જો દીકરાને બાયના લાઈન ના નાખું તો મારું નોમ જોગણી મેળી નહીં લાઈક ના લાઈ કોઈ કહ્યું તું વિધિ કરાવજો કા કરાવજો ફલાનું કરાવજો કોઈ કીધું તું કોઈ માગ્યું તું હા લાવી દીધો ને પણ આ બીજી વાર નાહી ગયો એવું તો નતું કીધું ને તું બીજી વાર નાહી ગયો ઘેરથી પહેલાંય જતો રહેતો પછી જો તું હો જાડું રહ્યો તાર પપ્પા રહ્યા મમ્મી રહ્યા કારણ કે હુતરી બોમ્બ લઈને બેહું છું કોઈની શરમ નહીં રાખતી અને માર્કેટ વચ્ચોવચ બોલવું છે દીકરો કોકના સંગે કોકના રવાડે ચડ્યો છે નહીં ચડ્યો ચડ્યો છું ને ભાઈબંધ નહીં કોક દીકરી છે સાચી સમાજની નહીં એટલે આ બોલો ને કહી દઉં કે ચિયા રૂમમાં કેટલા નંબરનો ચીવ રજીસ્ટર નંબર ના કહી દઉં તો મારું નામ મેળી નહીં
ખાલી વાતો કરતી નહીં ભાઈ. હા આ ચોરો કઈને આવ્યો ના કહું તો મારું નોમ બેડી નહીં. એના માટે કીધું છે ખાલી છછો કરવું નથી. આ બધી સતની વાતો બહુ જુદી છે અને સત વગર બોલવું નથી. અરે રે મુએ જીજે 18 મોય આગવું નોમને નિશાન મેલ્યું મારી જીજે 18 ની બે ધારી તલવાર. આ તો બે ધારી તલવાર જતોય વેરે આવતોય વેરે જતોય વેરે અને આવતોય વેરે. અને બોલો બોલો દલપતસી કોઈ દાડો તમને જગતમાં હુના નહીં મેલું. અને સયના કરતો 4 ગણું રજવાડું તારા નેવેના બંધાય નોખું તો પૂછીજે 18 ની માતા મરી જવું આવેળાય. અને જ્યારે મયંકભાઈ રાઠોડ આપણો કોઈ ડીકે સ્ટુડિયો રાઠોડ પણ શૂટિંગ કરતો હોય એવા અમારા ડીકે સ્ટુડિયોની એવું કહેવું હતું એકવાર મયંકભાઈ મારું ડીકે સ્ટુડિયો મેહુલ રાઠોડનું એક ગોડી ગુજરાતમાં તો દુનિયા ચાલતી હોય ડીકે સ્ટુડિયો પણ તારું દેશાવરમાં અમર્યું નોમને નિશાન ના મેલું તો હું જીજે 18 ની માતા નથી. એ જે બી બાદશાહ મુહમ્મદપુરા વાભળો ના એ મારા ડીકે સ્ટુડિયો આજ વેરા છે. આજની તારીખ લખજો, આજની વેળા લખજો. 12 મહિના થવા દો તારા ઘરનું નેવું બદલીન તારી કપાળની રેખા બદલીન હું જોગણી આગવી વેરા તારા નેવે બોધીન. અરે રે રાજને રજવાડું ના આલું તો જગતમાં મને જોગણીને સલામ નહીં મળવાની. આજની ભાષા અને કેવા તારા મુહમ્મદપુરામાં જે બી બાદશાહ એવું નોમને નિશાન છે તો તારું ગોમ મુહમ્મદપુરા છે પણ મારા જોગણીના દીવાહો મેં તારી હાચી મુહમ્મદ હશે તો કોઈ દાડો 8માં ઓતેડે રૂંગો નહીં આવા દઉં. અને મારો જેડી બાદશાહ હતો જગત છૂટી પડી તું ડોક્ટર છૂટી પડ્યા હતા અને રાત્રે 2:30 વાગે કનુભાઈ લેવા આવ્યા. કનુભાઈની માતા એવું બોલી કે હેડારું નહીં જગત મરી ગયું પણ જો જેડી જીવાડું નહીં તો મારું નો માતા નહીં. આજે મારો જેડી પાપા પગલો ભરતો થઈ ગયો બોલતો થઈ ગયો કે લીલીવાડીના કનુભાઈ ભુવાજી આયા. જેને ડોક્ટર સાહેબ એવું કીધું કે આ ચમત્કાર કહેવાય કહ્યું તું ને નકા કે અમારો મશીન કોમ નતો કરતો, અમારી વેરાએ કોઈ રિપોર્ટ કોમ નતા કરતા. અને રાત્રે પેલો ભાઈ આવી ગયો ને સવારે કોઈક વેરાએ મશીનો બદલો ચાલુ થઈ ગયો એટલે ઓના ચમત્કાર આવું ડોક્ટર સાહેબે નતું કીધું. એ હું જોગણી આવીને ઊભી રહી હતી ભાઈ. જોગણી માની લીલી વાડી લીલો નાગર વે, જોગણી માની લીલી વાડી લીલો નાગર વે, ઉવાર સજર મનારી જોગણી આવો મારે ગે. લીલી વાડી લીલો નાગર વે, લીલી વાડી લીલા બા લીલો નાગર વે, એ મારી ઉવાર સદર મનારી જોગણી આવજે અમારા ગે.
મારા દિલની છે કજ ફરમાઈશ મારા દિલની છે કજ ફરમાઈશ હર જન્મ તું મળે એવી ખ્વાઈશ એ મારા મનની એક જ ફરમાઈ મારા દિલની એક જ ફરમાઈ હર જન્મ તું મળે એવી ખ્વાઈશ તું તારા સિવાય બીજી વાત નહીં આજ જારી રાખજે નહીં કર જીવાય ને તું તારા સિવાય બીજી વાત નહીં આજ જારી રાખજે મારાથી જીવાય ને મારા મનની છે એવી રે મુરાદો મારા મનની એવી રે મુરાદો અને જેટલા જોગણી માનવ વેટાઈ રહ્યા છે બધા મિત્રો એમની મનની મુરાદો છે કે તારી જોડે જીવવાનો ઈરાદો મારી જોગણીમાં મારું દર્પણ છે મારી જોગણીમાં મારું દર્પણ છે એ મારો જીવડો એ મારો જીવડો એ મારો જીવડો કાઢી નાખું જાણે અર્પણ છે એ આજ મારી જોગણી માનો એમનો તોરણ બોજો રે ડગલે રતન ધરાવું પગલે હાચાઈ રે એ આજ મારી જોગણી માનો વારસદમાં તોરણ બોજો રે વાહ ટાઈગર ટાઈગર જ કહેવાય ભાઈ વાહ બડી બેટા હવે એકરો ચાલુ થયો તારાથી પહેલી વાર જતો રહ્યો તોય લેડીઝ જોડી હતો આજે જતો રહ્યો તોય તું ચોખા ખાઈને આવ્યું 2 દિવસ તું ચોખા જ ખાધા રહ્યું ભાઈ આને સુધારવા માટે ઘરમાંથી ચોરી થયેલી પૈસાની કે કોઈ વાતની ચોરી થયેલી ખાલી જતો જ રહેશે કોઈ બાગતું નહીં બોલતું નહીં કોઈ નહીં ખાલી જતો રહેશે પણ એકલો નહીં જતો ખબર પડી જાય ને તમને જો જાય છે કાલુપુર રેલવે સ્ટેશનથી 3 કિલોમીટરમાં એક ત્રીજા માળ ઉપર રૂમ નંબર 203 સાચો એક અંગૂઠો બતાય પેલું ડાબો જતું રહ્યું પણ મેલ પણ હતું એ ખોઈ નાખ્યું દીકરાને સુધારવું હોય દીકરાને પાછો વારવું હોય તો આ ચોપરામ સહીઓ અંગૂઠા પાડવાનું બંધ કરાવો હા કોઈક વિચારતું એ ભુવાજીને ચોથી ખબર અમે સોમનાથ જઈએ ને અમારો ધર્મપત્ની એવો તારાબા જાવલબા અમારો જૂનો તારાબા નવો જાવલબા એક જ છે પણ નોમ બે છે એટલે જઈએ એટલે રૂમ રાખવાનો થાય એટલે અંગૂઠા મિલાવવાનું સહીઓ કરાવવા અમારા ઘેરથી અંગૂઠા સાહેબ જોજો ભુવાજી એટલે અંગૂઠો મિલાને અમે સહી કરીએ અમે ખાલી ટૂંકમાં કેપીટી કરી દઈએ કે કેપીઆર કરી દઈએ પણ અને ભાઈ ઓલે સારી ચા બનાવો ભાઈ મયંક ભાઈ ના ઓલે સારી ચા બધાને ખરખી પણ કે
માં કાળિયો ગરજ ગાયો જૂઠોનો જમાનો આયો કોમ્પ્યુટર યુગ આવી ગયો આ ફેશનેબલ જમાનામાં દુનિયા રોજ હવારમાં ઉઠીને સ્ટારબક્સમાં કોફી પીવા જશે ભાઈ પણ મારી જોગણીએ ચાની વાત કરી હોય અને અમે ચા પીએ એટલે ચતુરઈ આવમાં એ ચા પીને ચતુરઈની વાતો કરનારી એ માતા આઈ એ જોગણીના સેવકો રહોડે ખટક રખાવજો પાવડિયા જોગણી માવડી રે એમાં તમે વારસ તો રમજો ઓગણી 81 વાળા જયેશભાઈ રાઠોડ વાભળો ના એ મારા ભુવાજીનું પેલું કહેવતમાં કીધું છે ડોક્ટર નો દીકરો ડોક્ટર ના બને શિક્ષક નો દીકરો શિક્ષક ના બને અને એન્જિનિયર નો દીકરો એન્જિનિયર ના બને પણ આ દેવમાં તો એવું છે શોકભાઈ કે મારા ભુવાના દીકરા ભુવા જ ચમકે ચમકે આ બધી રેણી કેણીની વાતો જુદી છે ભુવાજી અભિમાનથી ગાવું નથી આ બધા વાજો ગાજો તો અશોકભાઈ આજાયો જે દાડો ગોરી થારી નારણકાર અને ડાકને ડબ્બર પર રમેલો થાતી સંડાળે અમે પાતાળમાંથી દીરો કાઢતા આ તો પેલું કહેવતમાં કીધું છે એ નવું દાડા જૂનું જન મારો ચાલા એ મારો રેણી કેણીનો રોગ મીડિયા માફા મેલાવું તો જગત વચ્ચે 5-25 સલામ મારે એવા મેલાવજે અને ઇજ્જત આલુ તો તારી રાતે આલજે અને દુનિયામાં અબ કોલર પકડનારો પેદા થાય એ દાડો તારે ગોખલે મરી જાવું પડે મયંકભાઈ જગતની માલિપા અશોકભાઈ વાળા બાવી ના બના રે હા ને પણ 8 નહીં હાલવા જો જગતની માલિપા કોઈ દર સરસ્વતીએ ખોટ પડે ને તો એમ મોન જો તમારી મોમાં મારા મઠમાં બેહનારી કદી ખોટું નહીં બોલે વારસદ બેહનારી કદી ખોટું નહીં બોલે મઠમાં બેહનારી ખોટું નહીં બોલે અમે ભક્તિ એવી કરી માતા બાહુ નહીં મારે ભલે ડરાવે આ દુનિયા કોઈથી નહીં ડરે ભલે ડરાવે આ દુનિયા કોઈથી નહીં ડરાવે આ દુનિયા કોઈથી નહીં ડરે મન મળી જોગણી માડી એવું જગત ને જોડે એ તમે અમને પહેરાયા વ્હાઈટ એન્ડ વ્હાઈટ છે તમે અમને પહેરાયા વ્હાઈટ એન્ડ વ્હાઈટ છે જોગણીના પ્રતાપે મારી જિંદગી હાઈલાઈટ છે તે વેડ્યા તો હું ન ભરતા પણ મી અવડી કરી નોટો આલીની માં લાલ અક્ષરની નોટો જો લાલ અક્ષરની નોટો જો અને કદાચ મારા ભાઈ મારા હાવજો મારા મેરડીના જોગણીના ટાઈગરો ચોક તગરો જો આઠરો જો હજુ કોઈ 8 નંબર જેવું દેખાય છે
આ બાજુ 6 કે 5 નંબર દેખાય છે તો મોંજે જગતમાં વેર્યું નાથી 90 ગણું નાલું તો મારું નામ મેળીને એ વાહરે મારી માતા તે તો આપલે અડાડ્યા એ જોવા વાળા જોતા રહી જા એ બળવા વાળા બળતા રહી જા જોવા વાળા જોતા રહી જા બળવા વાળા બળતા રહી જા કુંવર સજની માતા તે તો આપલે અડાડ્યા રમવાય આવો ને દેવી રમવારે આવો રમવાય આવો ને દેવી રમવારે આવો રે મારી કનુભાઈ ની માતા તમે જય મેલડી જય મેલડી જય મેલડી એ કાજીએ થોડો રે મેરા કાજીએ રે થોડો કાજીએ થોડો રે મેલડી કાજીએ રે થોડો રે કુંવર સજની માતા રમવાય જોગણી મેલડી ધોળવા આવતી હોય અમારી જોગણી મેલડી ધોળવા આવતી હોય તારે એ એક મઠમો બે માતાયો જોગણી ફેરી મેલડી એક દીવાની બેટી તો જોગણી ફેરી મેલડી મેલડી કે કરવા વાળા જોગણી કે એમ હેડવા વાળા મેલડી કે કરવા વાળા જોગણી કે એમ હેડવા વાળા એક મઠમો બે માતાયો જોગણી ભેડી મેલડી એક મઠમો બે માતાયો જોગણી ભેડી મેલડી ખવા અને મારા ભુવાજી ગાતા હોય મયંકભાઈ તાર રીધમે લીલીવાડી સાઉન્ડ લીલીવાડી પણ પાછા મેચિંગ કરવા વાળા મેડી સાઉન્ડ રીધમે લીલીવાડી સાઉન્ડ લીલીવાડી પણ એને સેટ કરવા વાળા મેડી સાઉન્ડ પણ દીકરાને પાછો વાળજો મારા આશીર્વાદ છે નકર તું બેટા ધંધે તૂટી ગયો આ દીકરો એક છે પણ તમારો એકનો એક નહીં દરેકનો એક દીકરો હોય પણ એને એક હોય કે બે હોય અને અમુક ટાઈમે ટોકવો ને પછી કહેવત છે કે જગતમાં જો કદાચ એકવાર ઘોડાનું પેલું એ છૂટી જાય ને એટલે પછી હાથમાં રહેતો અને બેટા સમાજમાં પાણી પીવાય હો ચોખ્ખું કહું છું સમાજ બહાર કોઈદાર પાણી ના પીવાય સમાજ બહારનું પાણી કોકદાર ન રહ સમજી જજે કારણ કે મેં 2.5 વીઘા ઘઉં વાયા હતા પધારો પિન્ટુભાઈ આવો હા મારો માલધારી આવ્યો હા અને હવરું થઈ જશે અને મંગળવાર દિવસે રવિવાર બપોરે લેતા હોય એટલે તમારું કામ પૂરું જાઓ પછી દીકરી આવી જાતું